આપણી આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર એટલે કે ગાય માતા, અને એ ગાય માતાને બચાવવા માટે ગૌ હત્યા પર પ્રતિબંધ લાવનાર કોઈ બીજું નહીં, આપણા લોકપ્રિય નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી હતા. અને એ ગૌ હત્યારાઓને એક પછી એક સજા અપાવવાનું કામ આપણી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કરે છે. આ વર્ષે 20 થી વધારે લોકોને ગૌ હત્યામાં ગુનેગાર સાબિત થયા. 7 વર્ષથી વધારે સજા થઈ. આ દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જેને બે ગૌ હત્યારાઓને આ વર્ષે ગૌ હત્યાના કારણે તેમને આજીવન કેદની સજા અપાવવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ. આવા એક પછી એક અનેક ગુનેગારોને સજા અપાવવા માટે આ ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની સરકાર કામગીરી કરી રહી છે. આપણા આશીર્વાદ લેવા આવ્યો હતો, આજે થોડો વહેલો આવી ગયો, અને આપના આશીર્વાદથી ગુજરાતના એક એક લુખ્ખાઓ, ગુંડાઓ સીધા ચાલી ના શકે ને એવો હાલ કર્યો છે. ને હજી આપના આશીર્વાદથી આ બધા જ લોકોને એક એકનો હિસાબ કરવા માટે આપણે કામગીરી કરી રહ્યા છીએ. અને અહીં બેઠેલા સૌ લોકોને હું આજે વિનંતી કરવા આવ્યો છું કે આ લુખ્ખાઓ, આ ગુંડાઓ કોઈ સામાન્ય નાગરિકોને ડાયરીના નામે વ્યાજના રૂપિયા આપે અને એમનું જીવન બરબાદ કરવાની કોશિશ કરશે ને, એવા એક એકનો હિસાબ અમે લોકો કરવા નીકળ્યા છે. આ અભિયાન નથી ચાલતી, આવા લુખ્ખાઓ અને આવા ગુંડાઓની સામે એક પ્રકારની જંગ ચાલે છે. આ પ્રકારના લોકોને સીધા કરવા માટે અમે સૌ લોકો કામ કરી રહ્યા છે.